આખો બ્લોગ એડિટ થઈ જાય ને આપણે આવ્યો કે બજાર જવું એટલે હવે નીકળે બજાર જવા માટે. મંડપ બંડપ બોધ્યો કોકનો અવસર આવ્યો. અરે આપણો ભાઈનો ગલ્લો નીલ થઈ જાય ને છૂટ્યા પૈસા. હું સાક્ષી હું 10 રૂપિયા આલી દીધા આપણે ને અત્યારે 10 રૂપિયાનું લીધું બરોબર. હવે ભાઈ કે 10 રૂપિયા બાકી તો મને બોલાવજો આપણે વિડીયો બતાવીશું. પ્રૂફ આપણી જોડે. આ બધું ફૂડ સેન્ટર. આપણે પહોંચી ગયા રાજ કમલ પેટ્રોલ પંપ. 200નું પેટ્રોલ નખાઈ દીધું. બમરિયાળું નાળું આયું બમરિયાળું નાળું. તને ખબર છે છોટું આ ભમરા નાળાનું એક ગીત આપણા જૂનું ગીત ભમરા નાળાનું. ભમર્યા નાળામાં માટી ક્યાં ભરાણી. તો ભાઈએ ફોન કરી દીધો જે ભાઈને વસ્તુ આલવાની. ખારી નદી. હવે ઘરે જઈએ ને છોટું. આપણે આવી ગયા આપણે પાછા ઘરે આવી ગયા. આનો બ્લોગ હતો પણ એડિટ થઈ ગયો એટલે હવે આ કન્ટિન્યુ રહેશે. સવારે આનો આ શૂટ થશે એની અંદર જ બધું મિક્સ થશે. તો પાવલાનો સવારનો ફોન આવી ગયો હતો તો 5 ગાડીઓ કરતો પાછો બોલાય કે પાછો આવતો રહે ઠંડી વધારે. તો હાલ અમે ઊભા છીએ SBI આગળ ગોપીનાળે. અને અત્યારે ભાવલાનો ફરીથી પોલ આવ્યો કે રેપિડો ચાલુ કરી દે રાઈડ મળે. આજે રનિંગની એક્ઝામ. તો બધા જે બહારથી આવ્યા હોય ને એ લોકો માટે સ્પેશિયલ ચાલુ અત્યારે 6 વાગ્યા પહેલાં એક્સ્ટ્રા પે હોય. પણ મારે પહેલી જ રાઈડમાં દાવ થઈ ગયો. પોલીસવાળા ઊભા હતા કસ્ટમરને ઉતાર્યું મતલબ જે હતું એ પેસેન્જર. અને પેલા પોલીસ આગળ નીકળો હું ભૂલી જ ગયો કારણ કે બહુ ટાઈમ પછી ચાલુ કરીએ એપ્લિકેશન. તો હું ભૂલી ગયો કે પ્રોસેસ હોય આગળ પેમેન્ટ લેવાની. મને લાગ્યું ઓનલાઈન હશે. હું આગળ નીકળી ગયો પેલો અંદર જતો રહ્યો. એમાં દાવ થઈ ગયો. કેશ લેવાના હતા. કસ્ટમર કેરમાં ફોન કર્યો પણ એ લોકો કહે કે તમારે કેશ લેવાના હતા હવે તમે તમારી રીતે જોઈ લો. કશો વાંધો નહીં મિત્ર 25 રૂપિયામાં આપણું કોઈ નેઠી નહીં જતું. ચાય પીવો. બીજી રાઈડ મળી જઈએ આપણે. બીજી રાઈડ માટે જઈ રહ્યા છીએ. તો ભરતે જુલીને લઈ આવ્યો ઘરે જઈ. SBI લાડે જુલી એ ચલો તા પીપી કરવી કર લે ના હોય જ કર લો. એટલે આપણે બીજી રાઈડ આવી ગઈ ઘરે જતા બીજો એક રાઈડ આવી ગઈ. એ સોમનાથથી લઈને રેલવે સ્ટેશન ઉતાર્યા. હવે રેલવે સ્ટેશનથી TB રોડનો ઓર્ડર આવ્યો તો જઈએ ભાઈ તો હજી જોઈએ એમને ચોક ઉતારવાના. તો અત્યારે સવારમાં પોચ જેવી તો મારી દીધી રાઈડો અને 150નું કામ થઈ ગયું. એટલે હવે ઘરે જતા રહ્યા આસ્તરે. થોડા ખૂટા એક આધી રાઈડ આવે એના માટે ઊભો પાછો આવી ગયો તો જો તો SBI ગોપીનાળા સાઈડ. ઠંડી લાગે હાથ બાથ બેરા થઈ ગયા પણ જોઈએ હવે જે થાય. તો આજે થોડી કોમમાં રાહત મળી અને 200 રૂપિયાનું અર્નિંગ કરી લીધું. ઘરે આવીને મસ્ત બ્રેકફાસ્ટ કરી લીધું. ના તો આપણી ભાષા એ બધું પતા પછી હજુ 2 ગાડીઓ ક્લીન કરવાની અંદરથી જતા આવીશું હમણાં 8:30. પછી આપણે આવ્યા હતા કસરત સાફ કર ગાડી સાફ કરવા. વન્ય કસરત કરવા કસરત ચાલુ દોડા દાડે. મારી યુટ્યુબ ચેનલ ઉપર 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. 100 લોકો મારી ચેનલમાં જોડાઈ ગયા. એનું બી સેલિબ્રેશન કરવાનું પણ હાલ નહીં થોડું અલગ રીતે કરવું કારણ કે હાલ થોડું કાઠવું હાલ કર્યા જેવું નહીં પણ કરીશું થોડા ટાઈમ. થોડા એટલે થોડા શોર્ટ ટાઈમમાં કરીશું. હો આ જુઓ આ પેસ્ટ્રી કુક જેને મેં આ કોમ ચાલુ કર્યું મતલબ મેં બ્લોગિંગ ચાલુ કર્યું ને બહુ જ ગમ્યું. અને આવીને કાપીને થઈ લીધી મારા વતીની. તો એને મને ફોટો મોકલ્યો હતો એટલે મેં એડ કર્યો કારણ કે એનું ફેસ રિવીલ કર્યા જેવું નહીં ને. ફેસ રિવીલ ના કરાય લોચા વાગે એટલે આવ્યો એનો
ફોટો એને ચોકલેટીને બાબતો એને જે ન ગમતું હતું. આમ તો નહીં ખાતું કોઈ એ રહ્યું વ્યક્તિ જે બી પણ એને મારા માટે ખાધી તો થેન્ક યુ સો મચ ટુ યુ.